જામનગર જિલ્લામાં તમામ તાલુકામાં આજે વરસાદ વરસ્યો છે। તમામ 6 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો। સૌથી વધુ જોડિયા તાલુકા મથકે 4 ઇંચ વરસાદ વરસ્યો છે। બીજી બાજુ ધ્રોલ તાલુકામાં 3 ઇંચ વરસાદ, જામનગર કાલાવાડ તાલુકા મથકે 2 ઇંચ વરસાદ, લાલપુરમાં 1.25 ઇંચ અને જામજોધપુરમાં 0.5 ઇંચ વરસાદ આવ્યો। ગ્રામ્ય પંથકમાં 2 થી 8 ઇંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે 15 ડેમ છલકાયા છે। જામનગર જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે, અનુરોધ કરવામાં આવે છે કે કોઈ પણ નદીના મેદાનમાં કોઈએ જવું નહીં। આપણા પશુ જાનમાલનું પણ બરાબર સુરક્ષિત રહે એ પ્રમાણે એનો ખ્યાલ રાખવો। જે જગ્યાએ કોઝવે બેઠા પુલ છે, જ્યાં પાણી ઉપર ઓવરટોપિંગ થતું હોય ત્યાંથી ક્રોસ કરવાની કોશિશ ન કરવી, અતિ જોખમી છે। અને આમ છતાં કાંઈ પણ મુશ્કેલી પડે તો જિલ્લા કંટ્રોલ રૂમમાં, ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ફોન કરીને મદદ મેળવી શકો છો। દરેક મામલતદાર કચેરીમાં, તાલુકામાં પણ ફોન કરીને મદદ મેળવી શકો છો।